હાલોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ નિદર્શન, પરિસંવાદ, વૃક્ષારોપણનું સ્વચ્છતા અભિયાનનું લોન્ચિંગ તેમજ નવી કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે જ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતો અને વિદ્યાર્થીઓને સન્માન પણ કરવામાં આવ્યું હતું। કૃષિ યુનિવર્સિટીમાં આજે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે અહીંયા ઉપસ્થિત જયદ્રસિંહ બાપુ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને પાર્ટીના પ્રમુખ અને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને કુલપતિ શ્રી આજે ખૂબ સરસ મજાનો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આજે અહીંયા જે ખેતી વિશે ખૂબ માહિતી આપી, પ્રકૃતિ વિશે ખૂબ માહિતી આપી અને જ્યારે અહીંયા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં